વડોદરાવાસીઓ માટે સારા સમાચાર ઈ બસ સેવા શરૂ થવાની તૈયારી પ્રધાનમંત્રી બસનું શહેરમાં આગમન થઈ ચૂક્યું છે। પ્રથમ તબક્કામાં 42 બસો વિવિધ રૂટ પર દોડતી થશે। આગામી 6 મહિનામાં 250 બસો શરૂ કરવાની યોજના છે। હાઈટેક સુવિધાઓથી સજ્જ રહેશે આ બસ સેવા। એસી, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી અને ઇમરજન્સી મદદની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મહિલાઓ, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે અલગ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શહેરના જાહેર પરિવહનમાં મોટો સુધારો અપેક્ષિત જોવા મળ્યો છે। આજે સૌપ્રથમ અમે ભારત સરકાર અને રાજ્ય સરકારનું આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલીવાર જે ઇલેક્ટ્રિક બસીસ જે અમે પ્રોમિસ કરી હતી આ ઇલેક્ટ્રિક બસીસનું ડિલિવરી શરૂ થવા માંડી છે। કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલાં 100 બસીસનું સેન્કશન કરવામાં આવ્યું હતું। પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી થોડું વધારે બસીસની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન પણ થઈ ગઈ છે। આ પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બસીસ છે આપણામાં એ બસીસને તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને જેબીએમમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે। આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે। આ સિસ્ટમ બસીસ આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બસીસ છે। વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર્સ ટ્રાવેલ કરી શકીએ છીએ એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે। આ બસીસ અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27+ સીટ્સ છે। આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે। બસીસ મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે। દરેક સીટ્સમાં પણ SOS એમરજન્સી બટન્સ પણ છે। કોઈને પણ કંઈ કહેવું હોય એમરજન્સી હોય એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે। ફૂલી એર કન્ડિશનડ બસીસ છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ